નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં જે કડાકા અને ભડાકા સાથેના વરસાદની સિસ્ટમ આવવાની હતી તે અત્યારે હાલ ગુજરાત સાથે ટકરાવવામાં છે, ત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવનો નીકળ્યા છે। તેની વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદો શરૂ થયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ આખા ગુજરાતમાં ફેલાતી તમને જોવા મળશે। ત્યારે ગુજરાતમાં 25 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે આગાહી સાચી પડતી જોવા મળી રહી છે। હવામાન વિભાગે પણ હવે એલર્ટ જાહેર કરી દીધું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કે જ્યાં ભારે વરસાદ પડી શકે, કારણ કે અરબ સાગરથી મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે, એટલે કે ચોમાસું જે કેરળ લાગુના ભાગોની અંદર હવે પહોંચવામાં છે। 5 દિવસની અંદર ચોમાસું કેરળ પહોંચી જશે અને કેરળથી સુરત અને ગુજરાતની અંદર ચોમાસું આવતા માત્ર 10 દિવસ લાગે છે। તો હવે ચોમાસું ખૂબ નજીક છે અને આ ચોમાસાની પ્રક્રિયાને કારણે અરબી સમુદ્રની અંદર સિસ્ટમો સક્રિય બની ગઈ છે। એમાંથી એક મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હતી છેલ્લા 10 દિવસથી અને અત્યારે હાલ ગુજરાત સાથે ટકરાવવાની તૈયારીમાં છે। તેને કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાદળછાયું વાતાવરણ બની ગયું છે અને હવે આગામી કલાકોની અંદર ભારે વરસાદો આખા ગુજરાતમાં પડે તેવી સંભાવના છે। તો એટલા માટે તૈયારી રાખજો અને ખાસ વરસાદ 25 તારીખ સુધી પણ પડી શકે અને આ વરસાદથી ગરમીમાંથી પણ લોકોને રાહત મળશે અને પવન નીકળવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જોવા મળશે, જે પણ મિત્રો તમને ગરમીમાંથી રાહત આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ જે ચાલી રહ્યા છે ઈરાન સાથે, તેને કારણે પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાવાને કારણે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનો લાગી રહી છે। એક બાજુ તો સરકાર એવું કહી રહી છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, દેશ પાસે પૂરતા માત્રામાં પેટ્રોલ ડીઝલ છે, પરંતુ બીજી બાજુ શા માટે આટલી લાંબી લાઈનો લગાવવામાં આવી છે અને અમુક પેટ્રોલ પંપો પર બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે હવે પેટ્રોલ ડીઝલ પૂરું થઈ ચૂક્યું છે। તો જો સરકાર એવું કહે છે કે પેટ્રોલ ડીઝલ આપણી પાસે છે તો શા માટે આવા બોર્ડ લાગ્યા છે તેવું પણ લોકોનો પ્રશ્ન છે। તેની વચ્ચે સરકારે હવે એક મોટો ખુલાસો કર્યો છે। પેટ્રોલિયમ મંત્રાલય તરફથી એક માહિતી આખા દેશને જાહેર કરવામાં આવી છે। શું છે આખો મામલો, તમારે લાઈનોમાં લાગુ પડશે કે નહીં, એના વિશે સમજીએ તો સૌથી પહેલા અત્યારે દેશનો ખેડૂત લાઈનમાં લાગ્યો છે, કારણ કે અત્યારે હવે ખેડૂતોની સિઝન આવવા જઈ રહી છે અને કારણે ડીઝલની હવે ખૂબ વધારે જરૂરિયાત છે, પરંતુ પેટ્રોલ પંપો ઉપર જ્યારે ડીઝલ લેવા ખેડૂતો જાય છે ત્યારે 5-5 કલાકની લાઈનો લાગી રહી છે અને તેના ફોટા પણ તમે અહીંયા બાજુમાં જોઈ શકો। છેલ્લા કેટલાય દિવસોથી મિત્રો હાલ ચાલી રહ્યો છે કે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ પંપો ઉપર વાહનોની અસામાન્ય ભીડ જોવા મળી રહી છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ઘણી બધી વિસ્તારોમાં ઘણા બધા પેટ્રોલ પંપો ઉપર તો બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે પેટ્રોલ ડીઝલ હવે પૂરું થઈ ચૂક્યું છે। ત્યારે આ મામલે મિત્રો જે છે તે જનતાની અંદર ગભરાહટનો માહોલ છે। ગભરાહટના માર્યા લોકો જરૂરિયાત કરતાં વધારે પેટ્રોલ ડીઝલ લઈ રહ્યા છે, ઈંધણ ખરીદી રહ્યા છે ભવિષ્ય માટે। આ મિત્રો જે છે તે ખૂબ ગંભીર ગણવામાં આવે છે અને આ ગંભીર મુદ્દા ઉપર કેન્દ્ર સરકારે પોતે સામે આવીને વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરી છે। જી હા મિત્રો, સામાન્ય જનતા માટે રાહતભર્યા સમાચાર, કારણ કે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે હજુ મિત્રો સરકાર પાસે ઈંધણનો ભંડાર સંપૂર્ણપણે સુરક્ષિત છે। મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે તેઓ પેનિક બાઇંગ ના કરે, ગભરાહટમાં આવીને ખરીદી ના કરે, કારણ કે આને કારણે જે છે તે મિત્રો જે છે તે પ્રોબ્લેમ આવી રહી છે કે લોકો ડરી ગયા છે અને ડરના મારે મિત્રો વધારે પેટ્રોલ ડીઝલ ખરીદી રહ્યા છે, એને કારણે પુરવઠામાં ગડબડાહટ જોવા મળી શકે। તો દેશ પાસે યોગ્ય પુરવઠામાં માત્રામાં પેટ્રોલ ડીઝલની અને ઈંધણની સુવિધા છે, તો લોકો જે છે તે જરૂરિયાત મુજબ જ ખરીદી કરે તેવું પેટ્રોલિયમ મંત્રાલય તરફથી સૂચના આપવામાં આવી। ત્યારે મિત્રો તમારા વિસ્તારોમાં આવી કોઈ લાઈનો જોવા મળી રહી છે કે નહીં, અને ખાસ તો ખેડૂતો કમેન્ટમાં લખી દેજો કે તમને ડીઝલ પૂરતું મળી રહ્યું છે કે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજી રડીને આખા દેશ સામે માફી માંગશે તેવું મિત્રો નિવેદન અત્યારે બહાર પડી રહ્યું છે। ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો દાવા અનુસાર વાયરલ થઈ રહ્યા છે કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેને કારણે આપણે જોયું કે ભારત દેશ ઉપર નોકી અસરો જોવા મળી રહી છે। જો તો મિત્રો નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી કોઈ વસ્તુ ખરીદવા જાઓ, બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી ખૂબ અત્યારે વધી રહી છે। આને લઈને રાહુલ ગાંધીએ રાયબરેલીની અંદર સભાની અંદર મોંઘવારી મામલે બંધારણના
મુદ્દે પ્રધાનમંત્રી મોદી ઉપર એક મોટા આકરા પ્રહારો કર્યા છે અને રાહુલ ગાંધીએ એવી વાત કહી દીધી છે કે આખા દેશમાં ફફડાટ મચી ચૂક્યો છે. જી હા મિત્રો, મોદીજીનું નામ લઈને પણ મિત્રો તેમણે માહિતી આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી ટૂંક સમયની અંદર ટીવી ઉપર આવીને આખા દેશ સામે હાથ જોડી માફી માંગશે અને રડી પડશે તેવું મિત્રો જે છે તે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું. આ મામલે મિત્રો તમને જણાવી દીધું, રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે જ્યારે આની પહેલા કોરોના આવ્યો હતો ત્યારે કોરોના સમયે અને એની પહેલા જ્યારે નોટબંધી કરી હતી ત્યારે નોટબંધી સમયે જેવી રીતના પ્રધાનમંત્રી મોદી રડ્યા હતા તેવી રીતના બધી ભૂલ પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને RSSની છે, જેમણે બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો. ભાજપે આ નિવેદનને વડાપ્રધાન પદનું ઘોર અપમાન ગણાવ્યું છે. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? અહીંયા રાહુલ ગાંધીની વાત સાચી છે કે નહીં, કે પછી રાહુલ ગાંધીએ મોદીજીનું અપમાન કર્યું છે? તમારું આ મામલે શું કહેવું છે? જરૂરથી કોમેન્ટમાં લખીને એક વખત જણાવી આપજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો 30 તારીખ પહેલા ખેડૂતોની લોન માફ કરીને સિક્કો મારવામાં આવશે. સૌથી મોટા સમાચાર. જે હા મિત્રો, લોન માફીની વાત જ્યારે આવે છે ત્યારે ખેડૂતોને એવું લાગે છે કે ક્યાંક સપનું ચાલી રહ્યું છે, પરંતુ હવે આ સપનું નથી, તમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સરકાર 30 તારીખ પહેલા લોન માફીના તમારા કાગળિયા ઉપર થપ્પો મારશે, એટલે કે સિક્કો મારીને તમારી પાકા પાયે લોન માફ કરશે. જે હા મિત્રો, મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રાજ્યના સરકારની કૃષિ લોન માફી યોજનાની અમલીકરણ માટે હવે સમય મર્યાદા જાહેર કરી દીધી છે. તેમણે કહી દીધું છે કે આગામી 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રના તમામ ખેડૂતો કે જે મિત્રો લોનમાં છે તેવા ખેડૂતોની કૃષિ લોન માફ કરવામાં આવશે. ખરીફ સિઝનની તૈયારીઓ અને રાજ્યની અંદર બેન્કર સમિતિ બેઠકોની સમીક્ષા કર્યા પછી એક પત્રકાર પરિષદને સંબોધન આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે મહારાષ્ટ્રના પાત્ર તમામ ખેડૂતોની 30 જૂન પહેલા જે છે તે લોન માફી કરી દેવામાં આવશે. કૃષિ લોન, ખેતી લોન માફ કરવામાં આવશે. મિત્રો, મહારાષ્ટ્ર જે છે તે ગુજરાતનું પાડોશી રાજ્ય ગણવામાં આવે છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ભાજપની જ સરકાર છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે દેવું માફ, લોન માફ કરવામાં આવે. ત્યારે મિત્રો ખેડૂતોની માગણી હવે મહારાષ્ટ્રમાં સ્વીકારવામાં આવી છે. તારીખ પણ આપી દેવામાં આવી છે કે 30 જૂન પહેલા જે છે તે લોન માફી કરવામાં આવી શકે. ત્યારે ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે આ મામલે ખૂબ જ અત્યારે દુઃખી છે, કારણ કે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે અને ગુજરાતના ખેડૂતો ઉપર પણ પુષ્કળ મોટી પ્રમાણમાં દેવું છે. એક આંકડા અનુસાર ગુજરાતના તમામ ખેડૂતો ઉપર સરેરાશ એવરેજ 56,000 રૂપિયાનું ખેડૂત દીઠ દેવું છે. તો મિત્રો આ મામલે ગુજરાતના ખેડૂતો તો ઘણા લાંબા સમયથી દેવા માફીની માંગ કરી રહ્યા છે. અંદાજે 7-8 વર્ષથી તો મિત્રો આંદોલનો પણ ઘણા બધા થયા હતા. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? જે મહારાષ્ટ્રની અંદર કૃષિ લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતમાં પણ થવી જોઈએ કે નહીં, ખાસ કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજી વિદેશ પ્રવાસથી આવ્યા પછી એક મીટિંગ બોલાવી અને આ મીટિંગની અંદર મંત્રીઓને ખખડાવ્યા. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ બેઠકની અંદર અને મીટિંગ જે બોલાવી તેની અંદર શું વાતચીત કરી છે તેને લઈને સમાચાર આવી રહ્યા છે. અને 5 મંત્રાલયોથી 5 મંત્રીઓથી મોદીજી નારાજ હતા અને એમના કામથી પણ નારાજ હતા. ત્યારે મોદીજીએ મિત્રો અત્યારે જે કંઈ પણ માહિતી આપી છે તેના વિશે વાત કરીએ તો મોદીજી અત્યારે દુબઈ, નેધરલેન્ડ, સ્વીડન, ઇટલી અને નોર્વેનો પ્રવાસ કરીને આવ્યા છે. ત્યારે આ પ્રવાસ કરીને આવતા મિત્રો તાત્કાલિક ભારતમાં પગ રાખતા જ તેમણે તાત્કાલિક બેઠક બોલાવી ગઈકાલે. ત્યારે આ બેઠકની અંદર મિત્રો જે ચર્ચા થઈ તે મામલે અત્યારે સમાચાર આવી રહ્યા છે. મોદીજી જે છે તે 5 મંત્રાલયોના રિપોર્ટથી નારાજ છે અને કહ્યું કે સરકાર જે છે તે કામ લોકોના પૂરા કરે, ફટાફટ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડે. અને આટલું જ નહીં, મોદીજીની મિત્રો સરકાર અત્યારે ત્રીજું ટર્મ જે ચાલી રહ્યું છે તેને પણ 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે, એટલે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી બન્યા. તેમને પણ 2 વર્ષ પૂરા થઈ ગયા છે, છતાં પણ ઘણા બધા મંત્રાલયોથી મોદીજીને તકલીફ છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ હવે લાલ આંખ કરીને મંત્રીઓને ખખડાવી નાખ્યા છે. આ 5 મંત્રાલયો માટે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 4 કલાક આ બેઠક ચાલી. જી હા મિત્રો, નાની મોટી નહીં પરંતુ સીધી 4 કલાક સુધી આ બેઠક ચાલી હતી. અને આ બેઠક માત્ર સામાન્ય ચર્ચા નહોતી, પરંતુ મંત્રાલયોના પ્રદર્શનનું સંપૂર્ણ ઓડિટ હતું. એટલે કે કયા મંત્રાલયે કેટલું કામ કર્યું છે એનું ઓડિટ પણ અહીંયા સામે આવ્યું હતું. એ મુજબ 5 મંત્રાલયોથી મોદીજીએ નારાજગી દર્શાવી અને કહ્યું કે તમામ લોકો જે છે તે ફટાફટ લોકોના અને જનતાના જે પણ કામો છે, મંત્રાલયોના જેટલી પણ ફરજમાં આવે છે, બધા કામ જે છે તે રેગ્યુલર અને યોગ્ય રીતે થવા જોઈએ. ત્યાર પછી જોઈ લઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા અઠવાડિયામાં 4 રૂપિયા સુધી વધી ગયા છે અને આવનારા અઠવાડિયાની અંદર, આવનારા મહિનાની અંદર કે આવનારા સમયમાં
હજુ પણ ભાવ વધે તો નવાઈની વાત નથી તેવું જણાવવામાં આવ્યું છે. અને કોણે આ માહિતી આપી છે એ પણ સમજીએ. તો સૂત્રો અને દાવાઓ અનુસાર જે માહિતી આવી રહી છે, જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે મુજબ પેટ્રોલ અને ડીઝલ હજુ ભારતની અંદર 7 થી 9 રૂપિયા વધી શકે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પૂર્વ ડેપ્યુટી MD ગીતા ગોપીનાથે મિત્રો ભારતને ચેતવણી આપતા જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હજુ વધારો થઈ શકે. તેમના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં 7 થી લઈને 9 રૂપિયા સુધીનો વધારો થઈ શકે, ઝીંકાઈ શકે. ત્યારે આ વધારો જે છે તે એક સાથે નહીં હોય, પરંતુ ધીમે ધીમે જે છે તે થશે તેવું પણ તેમણે કહ્યું. એટલે કે જેવી રીતના હમણાં 3 રૂપિયાનો વધારો કર્યો તો એવી રીતના 2-3 રૂપિયા થઈને ટોટલ 7 થી 9 રૂપિયાનો વધારો આવનારા સમયમાં થઈ શકે. અને આ જે ભાવ વધારા છે તેને કારણે દેશમાં મોંઘવારીનો માર પડશે. કારણ કે પેટ્રોલ ડીઝલ અને ગેસ મોંઘું થવાથી માત્ર આ વસ્તુ નથી મોંઘી થતી. પેટ્રોલ ડીઝલ મોંઘું થવાથી તમારા મુસાફરીના ભાડા મોંઘા થઈ જશે, આવવા જવાના મિત્રો ભાડાઓ વધી જશે. ગેસ મોંઘો થવાથી કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં તમે જમવા જાવશો અથવા ગેસને લગતી જેટલી પણ વસ્તુઓ છે આ બધી મોંઘી થતી તમને આવનારા સમયમાં જોવા મળી શકે. દાવાઓ જે સામે આવ્યા અને સૂત્રોની માહિતી મુજબ આજે મિત્રો માહિતી આવી તે સામે આવી. ત્યાર પછી જોઈ લઈએ તો લોન વસૂલવાના નામે જે ત્રાસ આપવામાં આવે છે તે હવે બંધ થઈ શકે. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર, લોન લેનાર લોકોનો મિત્રો એક જ પ્રશ્ન હોય છે કે જ્યારે લોન લેશે ત્યાર પછી ડર હોય છે કે બેંક તેમને ખોટી રીતે હેરાન ના કરે, અથવા લોન વસૂલવાના નામે જે લોકોને ત્રાસ આપવામાં આવે છે, ગાળો આપીને ધમકાવવામાં આવે છે. આ મામલે મિત્રો જે છે તે નવા નિયમો જાહેર થવામાં આવી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો તમે કોઈ બેંકની સાથે જોડાયેલા છો કે બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધેલી છે અને કોઈ કારણોસર તેનો હપ્તો તમે ચૂકી જાવ છો અથવા મોડું થઈ જાય છે, તો હવે તમારી રિકવરી એજન્ટોની ધમકીઓ કે માનસિક ત્રાસથી ડરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એ લોન વસૂલાતના નામે જે ચાલતી ગુંડાગીરી છે, ખોટા વ્યવહાર કરવામાં આવે છે, એકાદો હપ્તો ચૂકતાની સાથે લોકો સાથે મારામારી અથવા ગાળાગાળી સુધીની વાત થઈ જાય છે, તો આ મામલે અત્યંત કડક નિયમોમાં પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ એ છે કે લોકોને માનસિક દબાણમાંથી બચાવવાનો, કે લોકો સાથે ખોટી રીતે કોઈ વર્તન ના થાય. અને આ જે નવા નિયમો છે તે હેઠળ રિકવરી એજન્ટોના વર્તન, કોલ કરવાના સમયથી લઈને ટાઈમ પણ ફિક્સ કરવામાં આવી શકે. નવી ગાઈડલાઈન મુજબ જો બધું બરાબર રહ્યું અને મિત્રો આજે પ્રસ્તાવ છે પાસ થઈ ગયો, તો મિત્રો જે છે તે જેટલા પણ લોન એજન્ટો છે તે ગમે ત્યારે તમને ફોન પણ નહીં કરી શકે, ગમે ત્યારે તમારા ઘરમાં પણ નહીં આવી શકે. નવા નિયમો અનુસાર હવે રિકવરી એજન્ટો જે છે મિત્રો લોનના તે સવારે 8 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી જ ગ્રાહકોને ફોન કરી શકશે. આ સમય સિવાય ફોન પણ નહીં કરી શકે અને તેમના ઘરે પણ જઈ મિત્રો જવાની સખ્ત મનાઈ રહેશે. જો આ નિયમો લાગુ થઈ ગયા તો મિત્રો લોકોને એક મોટી રાહત મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે માહિતી સામે આવી. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોંઘવારી વધી રહી છે, પરંતુ ઘર બનાવવું તમને સસ્તું પડશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર. અત્યારે મિત્રો તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિને કારણે. ત્યારે એક વસ્તુ એવી છે કે જે સસ્તી થઈ છે અને આને કારણે તમારા જો મકાન બનાવવાનું સપનું હોય તો ઘર બનાવવું મિત્રો સસ્તું પડી શકે. ચારે તરફ મિત્રો મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે. ત્યારે એક જ સમાચાર મળી રહ્યા છે કે આ વસ્તુ મોંઘી થઈ, પેલી વસ્તુ મોંઘી થઈ, પરંતુ અત્યારે એક રાહતના સમાચાર એ છે કે ઘર બનાવવામાં જે સૌથી વધારે વાપરવામાં આવતી વસ્તુ છે એટલે કે લોખંડના સળિયા છે, તો આજે લોખંડના સળિયા છે તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તો ઘર બનાવવા માટે સળિયાનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને મકાન બનાવવું પણ સસ્તું હવે તમને પડશે. અને હવે મિત્રો જે નવા મકાનોના બાંધકામ થશે એની અંદર જે સળિયા વાપરવામાં આવશે એ પણ સસ્તા ભાવે મળી શકશે. કારણ કે જે માહિતી આવી છે તે મુજબ હવે તમને આ બધી વસ્તુઓ સસ્તી મળશે. એનાથી જે પણ લોકો મકાન બનાવવા જઈ રહ્યા છે તેમને એક મોટો લાભ મળશે. તો અત્યારે બધી વસ્તુઓના ભાવ વધી જ રહ્યા છે, તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે આ એક ખુશખબરી ભર્યા સમાચાર સામે આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મશીન લેવા માટે સરકાર આપશે 15,000 રૂપિયા સુધીની સહાય. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની મહિલાઓ કે જે મશીન એટલે કે સિલાઈ મશીન ખરીદતી હોય છે, તો હવે મહિલાઓએ ખરીદવું નહીં પડે. સરકાર સામેથી મશીન લેવા પૈસા આપશે. જો મિત્રો તમારે પણ સિલાઈ મશીન ખરીદવું હોય તો આ પરિસ્થિતિમાં મહિલાઓને 15,000 રૂપિયા સરકાર આપી રહી છે. કઈ રીતના પૈસા મળશે સમજાવીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે. સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે આ મશીન ખરીદવા માટે. મશીનની ખરીદી કઈ રીતના થાય છે તો મિત્રો ટૂંકમાં સૌથી પહેલા તો તમને ફ્રીમાં ટ્રેનિંગ પણ મળશે. એટલે કે જો તમને સિલાઈ ના આવડતી હોય તો તમને પહેલા તો શીખવાડવામાં પણ આવશે આ યોજનામાં. આની માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને તમારા જે પરિવાર છે એની આવક, વર્ષની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. સાથે તમારી પાસે કેટલાક દસ્તાવેજો પ્રૂફ હોવા જોઈએ, જેમ કે આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર
માત્ર આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે અરજી કરી શકશો. સાથે તમારા મોબાઈલ નંબર સાથે તમારે અરજી કરવાની રહેશે. આવેદન કેવી રીતના કરવું તો તમારા નજીકના કોઈ પણ CSC સેન્ટર ઉપર જઈને આ યોજના માટે તમે આવેદન કરી શકો છો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેમાં મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવા માટે 15,000 રૂપિયા સરકાર આપી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો અત્યારે હાલ પેટ્રોલ ડીઝલને લઈને લાઈનોમાં લાગ્યા છે. ત્યારે એક એવું નિવેદન સામે આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલની જરૂર ખેડૂતોને છે તો ખેડૂતોને પહેલા આપો અને IPL મેચો જે ચાલી રહી છે અને બીજા નંબરે જે ડાયરા ચાલી રહ્યા છે એ બંધ કરાવો તેવું કહેવામાં આવ્યું છે. જ્યાં મિત્રો અત્યારે દેશમાં IPL ચાલી રહી છે તો લાખો લોકો જે છે તે દરરોજ IPL મેચ જોવા માટે મિત્રો હજારો લીટર જે છે તે પેટ્રોલ ડીઝલ બાળીને જાય છે. ત્યારે આ જે છે તે મિત્રો IPL મેચ અને ડાયરાઓ બંધ કરવા જોઈએ તેવું કિસાન સંઘ યુદ્ધની સ્થિતિમાં ખેડૂતો માટે જાહેરાત કરી છે. કારણ કે અત્યારે ખેડૂતોને સૌથી વધારે ડીઝલની જરૂરિયાત છે અને ડીઝલ ખેડૂતોને જ મળી નથી રહ્યું. ત્યારે કિસાન સંઘના RK પટેલે કહ્યું કે ખેડૂતોને અત્યારે ટ્રેક્ટર માટે ડીઝલ નથી મળી રહ્યું. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ડીઝલ ન મળતું હોવાની ફરિયાદો આવી રહી છે. ત્યારે ખેડૂતોને ડીઝલ માટે લાઈનોમાં લાગેલા જોવા મળે છે. કેટલાક મંત્રીઓને રજૂઆત માટે જઈએ ત્યારે સચિવાલય પણ મળતા નથી અને ખાતર માટે પણ ખેડૂતો લાઈનમાં ઊભા રહે તેવી પરિસ્થિતિ બની છે. આ મામલે કિસાન સંઘે કહ્યું કે ખેડૂતો માટે ડીઝલ માટે પેટ્રોલ માટે પંપ અલગ લગાવવા જોઈએ અને ખેડૂતોને પહેલા આપવું જોઈએ. IPL અને ડાયરાઓ જે છે તે બંધ કરવા જોઈએ કે જેનાથી રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે તેને રોકી શકાય. સાથે ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું. સરકારને વિનંતી છે કે IPL બંધ કરવામાં આવે. સાધુ સંતોને વિનંતી છે કે રાજ્યમાં ડાયરો બંધ કરવામાં આવે તેવું પણ મિત્રો જે છે તે જણાવવામાં આવ્યું છે. તો આ મામલે મિત્રો તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો.